ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર ધવલ ગુપ્તા છે. હું સિનિયર કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ એન્ડ એઝ અ ઇન્ટરનેશનલ એન્ડોસ્કોપિસ્ટ મિશન ગેસ્ટ્રો હોસ્પિટલમાં સેવા આપું છું. આજે આપણે સ્પાઇગ્લાસ કોલેન્જિયોસ્કોપી વિશે વાત કરીશું. કોલેન્જિયોસ્કોપી એટલે શું? અત્યાર સુધી આપણે જે રૂટીન પિત્તાશયની નળીની સારવાર, કોઈ પથરી હોય અથવા કોઈ ગાંઠ હોય કે સંકળાશ એટલે કે સ્ટ્રક્ચર હોય, તેની સારવાર માટે ERCP સ્કોપ દ્વારા સારવાર કરતા હતા, જેમાં આપણે આંતરડામાં અંદર જ્યાં ઓપનિંગ હોય પિત્તાશયની નળીનું ત્યાં સુધી જઈને ત્યાંથી પછી બ્લાઇન્ડ સારવાર કરવી પડે. બ્લાઇન્ડ એટલે કે તેની ઉપર આપણે જોઈ નતા શકતા. હવે આપણી પાસે એક કોલેન્જિયોસ્કોપ એટલે કે એકદમ પાતળી દોરી જેવો જે સ્કોપ છે, જે તમે જોઈ શકો છો. આ જે સફેદ કલરનો સ્કોપ છે, જેને આપણે રૂટીન ERCP સ્કોપની અંદરથી ચેનલમાંથી નાખીને અહીંયાથી બહાર નીકળે છે, જે છેક પિત્તાશયની નળીની અંદર જઈને પણ આપણે સારવાર કરી શકીએ છીએ. તો આ સારવારથી શું ફાયદા થાય છે કે જે અમુક મોટા સ્ટોન કે જે આપણે રૂટીન સ્ટાન્ડર્ડ ERCPથી નતા રિમૂવ કરી શકતા, તેને લેઝર વડે બ્રેક કરી શકીએ છીએ. અમુક પ્રકારની ગાંઠ કે જે પિત્તાશયની નળીની ગાંઠો, જે પિત્તાશયની ગાંઠ જે નળીમાં ફેલેલી છે, તે બધાની બાયોપ્સી લઈ શકીએ છીએ છેક પિત્તાશયની અંદર જઈને. તદુપરાંત અમુક પ્રકારના સ્ટ્રક્ચર જે સંકળાશ હોય તે ભાગમાં જઈને આપણે ત્યાંથી બાયોપ્સી લઈ શકીએ, અથવા તો અમુક પર્ટિક્યુલર સિસ્ટમ જે લીવરની રાઈટ અથવા લેફ્ટ સિસ્ટમ, ત્યાં જઈને સ્ટેન્ટ મૂકવા હોય તો સ્ટેન્ટ મૂકી શકીએ છીએ. કોલેન્જિયોસ્કોપ માટે સ્પેશિયલી જે સ્પાઇગ્લાસ બોસ્ટન સાયન્ટિફિકનું સિસ્ટમ છે, તે લેટેસ્ટમાં લેટેસ્ટ સ્પાઇસ્કોપ સિસ્ટમ આપણી હોસ્પિટલમાં અવેલેબલ છે. એમાં આપણી પાસે એક બોથ ERCP અને સ્પાઇગ્લાસ બંનેની એક સાથે ઇમેજ આવે તે રીતનું પ્રોસેસર હોય છે. તો તેમાં આપણે બંને ઇમેજ જોઈ શકીએ છીએ, જે આ રૂટીન સ્ટાન્ડર્ડ ERCPની તદુપરાંત સ્પાઇગ્લાસ એન્ડોસ્કોપીની. સો આજના સમયમાં આ એક ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની ફિલ્ડમાં એક બહુ જ નવો એક વિકાસ કહી શકાય, જે ઘણા બધા દર્દીઓ માટે એક રાહતરૂપ સમાચાર છે. અને એક ખુશીની વાત છે કે આખા ગુજરાતમાં ફક્ત 4 થી 5 જગ્યા સિસ્ટમ અવેલેબલ છે. તેમાંથી મિશન ગેસ્ટ્રો હોસ્પિટલ એક વન ઓફ ધી હોસ્પિટલ છે કે જ્યાં આ સર્વિસ અમે પૂરી પાડીએ છીએ એક રિઝનેબલ રેટમાં. સો કોઈ પણ જરૂરિયાતમંદ પેશન્ટ હોય તેને આ માહિતી પહોંચાડવા વિનંતી. થેન્ક યુ.